તો એમના જે અહીંયા બધા આવશે જે બેસવા માટે, તો 700 આ વૃક્ષો અહીંયા લાવ્યા હતા, હમણાં રિટાયર થયા છે, મોરબીના છે। આપ જોઈ શકો છો સ્વ રાશિજી રણજીતસિંહ પઢિયાર કે જેઓ એક અમારા વિશીપરાના એક કાર્યકર કહી શકાય, એ એક ખરેખર વૃક્ષ પ્રેમી છે। તો આજે 700 વૃક્ષો લાવવામાં આવ્યા છે, આખું ટ્રેક્ટર ભરીને વૃક્ષ લાવવામાં આવ્યા છે અને સ્વ રાજસિંહ રણજીતસિંહ પઢિયારના જે સમ્રાણ છે, આ જે 700 વૃક્ષો બધા જે બેસવા માટે આવશે અને આપવામાં આવશે। મિત્રો, રણજીતભાઈ પઢિયાર એટલે અમારા વિશીપરા નહીં પણ આખા વાંકાનેર અને કે જે કારડિયા રાજપૂત જે છે એની અંદરમાં ભૂપતભાઈ પઢિયાર આપ જોઈ શકો છો, એટલે પઢિયાર પરિવારનું મેરુભાઈ અરજણભાઈ એટલે અમારા વિશીપરા વિસ્તારનું કહેવાય કે જે એક અમારા મેઇન આગેવાન હતા। આમના ફાધર અરજણભાઈ એટલે હું એમની પાસે નાનેથી મોટો થયો છું, મારા ફાધર અને એમના અમારા 3 પેઢીના સંબંધો છે આજે, જે રણજીતભાઈ, ભૂપતભાઈ, પછી અનુભાઈ, પછી મેરુભાઈ, આ બધાની સાથે અમારા 3 પેઢીના સંબંધો જે છે। એટલે આ ખૂબ જ મહેનત કરીને એમાં જે અરજણભાઈ જે છે એમનો તો અમારા વિશીપરાની અંદરમાં એટલું બધું માન સન્માન કે કોઈ એમની સાથે વાત કરવી હોય તો વ્યવસ્થિત વાત થાય અને બધાને સાથે લઈને ચાલવા વાળા કીર્તિભાઈ છે, તમે જોઈ શકો છો। આ બધા પઢિયાર પરિવાર આજે છે બધા। મુકામ બે શબ્દ જાણવા વિશે નામ આપણે અમારા મોટાભાઈ શ્રી સ્વર્ગવાસ રાજસિંહ રણજીતસિંહ પઢિયાર જેઓનું અવસાન થયેલ છે, તેમનું આજે બેસણા રૂપે આપણે વિશેષ રૂપે આજે બધાને વૃક્ષ વિતરણ કરીએ છીએ। જેમ કે તેઓ પોતે પર્યાવરણ પ્રેમી હતા, જેઓ આપણા જે ઉભા રોડમાં જે બધા વૃક્ષ જોઈ રહ્યા છીએ તેની અંદર પણ તેમનું ખૂબ જ યોગદાન રહેલ છે કે તેઓ પણ પોતે વાવેતર કરેલ અને પોતે પણ પાણીના ટેન્કર લાવીને પોતે એ પાણીનું વિતરણ કરતા। અહીંયા તેઓ પોતે બીજ નોખા અલગ અલગ વૃક્ષના લાવીને અને તેનો રોપણ કરતા અને એ રોપ વાવેતર અમારા ફાર્મ ની અંદર પણ એમણે એટલા કરેલા છે, જેઓ ગોડાઉન ની અંદર પણ એટલું કરેલું છે। તો આજે અમને એક વિચાર આવેલ કે અમારા ભાઈ સ્વર્ગસ્થ શ્રી રાજસિંહ પઢિયાર કે જેઓ પર્યાવરણ પ્રેમી હતા, તો તેમના માટે આપણે એક અલગ વિશેષ કરીએ કે જેમાં આપણે 700 વૃક્ષનું આજે આપણે વિતરણ કરશું કે તેમાંથી 100 વૃક્ષ ઉગશે કે કોઈ એનું જતન કરશે તો અમારા રાજભાઈની આત્માને શાંતિ મળશે। વેરી ગુડ, વાહ વાહ, ભગવાન તેમના આત્માને શાંતિ આપે। મિત્રો, અત્યારે જે બધા જ આવી રહ્યા છે, બધા એમને એક એક વૃક્ષનું પણ અત્યારે આપવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો, જે આવશે બધાને 700 વૃક્ષો લાવ્યા છે, એટલે બધાના ઘરે વૃક્ષ વવાશે અને એ જ બાબતે રાજસિંહભાઈની એક સરસ મજાની યાદ રહીએ અને પઢિયાર પરિવારે એક નવો એક ચિલ્લો ચાતર્યો છે। ખરેખર આજે પઢિયાર પરિવાર દુઃખમાં જેટલા બધાને ઉપયોગી છે ને, એવું તો ભગવાન અમે પ્રાર્થના કરીએ કે આ અજુગતું કેમ બન્યું એના પરિવારમાં, એક અમને દુઃખ થાય છે। એ તો ગમે ત્યારે રાતના 2 વાગે પઢિયાર પરિવારને કયો
કે ભૂપતભાઈ રણજીતભાઈ બન્યું છે સરસરી 24 કલાક આપણી પાસે હાજર ને હાજર હોય. અમે તો કઈ રાજુભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના. તો એમના દીકરા જીતુભાઈ પણ આવ્યા છે. તો બધાને અહીંયા વૃક્ષો ચબૂતરને ચણ માટે પણ અહીંયા આપવામાં આવી રહી છે. ઝાર જો બહેનો પણ ઘણા જે છે અમારા વિસ્તારની અંદરમાં એમના વિશે માણસને બોલવું, કારણ કે માણસ વિચારી નથી શકતા. પઢિયાર પરિવાર આપ જોઈ શકો છો. આ પદુભાઈ, રણજીતભાઈના મોટા સુપુત્ર છે. જો FCI ના જે બધા અધિકારીઓ આવ્યા છે અત્યારે, ખાસ રાજકોટ અને બહારથી બધા અધિકારીઓ આવ્યા છે, આપ જોઈ શકો છો. જો FCI ના જે અધિકારીઓ આવ્યા છે, ખાસ રાજસીભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ પધાર્યા છે. કારણ કે રણજીતભાઈ અને ભૂપતભાઈ જે પઢિયાર પરિવાર જે છે એ FCI સાથે જે વર્ષોથી જોડાયેલા છે અને એમનો નાતો અતૂટ છે. એટલે બધા જ અધિકારીઓ સાથે પોતાનો ઘર જેવો સંબંધ કહી શકાય. છબીલભાઈ, અમારા વિસ્તારના છબીલભાઈ પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હરમા સાહેબ જે બિલ પ્લોટમાં પોતાની કટલેરીની દુકાન છે તેઓ પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શરદભાઈ છે અમારા વિસીપરાના નાનેથી મોટા અહીંયા થયા છે અને ખાસ શ્રદ્ધાંજલિ માટે અમદાવાદથી ખાસ પધાર્યા છે. કારણ કે પઢિયાર પરિવાર સાથે એમનો ઘર જેવો નાતો છે. જો મશાકપુત્રા સાહેબ આવ્યા છે, કારણ કે મશાકપુત્રા સાહેબ સાથે પઢિયાર પરિવારને એક ઘરનો ફેમિલીનો જે નાતો કહી શકાય એવો નાતો છે. ઝાલા ટ્રાન્સપોર્ટ વાળા મિત્ર આવ્યા છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેઓ પણ અહીંયા પધાર્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
જો આ રાજસીભાઈના બંને દીકરાઓ રણજીતભાઈના ખોળામાં બેઠા છે અને એફસીઆઈના જે અધિકારી આવ્યા છે એમની સાથે એક શ્રદ્ધાંજલિ રૂપી એક ચર્ચા થઈ રહી છે, આશ્વાસન આપી રહ્યા છે મિત્રો. આપણે ભૂપતભાઈ છે, પાછળ બેઠા એ નવલભાઈ છે. જો મિત્રો આ ધમલપરના જે બધા રહીશો જે છે, જે મોમીન સમાજના, એમને પણ કેટલો સંબંધ છે એમની સાથે પણ, કારણ કે ત્યાં એમની વાડી છે એટલે લગભગ હું માનું છું કે 3-4 પેઢીથી એમનો સંબંધ ધમલપર સાથે છે, કારણ કે વાડી એમની ત્યાં છે. એટલે મોમીન ભાઈઓ સાથે પણ ખૂબ એમનો બધો સારો સંબંધ છે. આજે મોમીન ભાઈઓ પણ જો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ભાઈ, જો આ મોટા ભાઈ છે, પછી આ એમનાથી નાના, આ એમનાથી નાના અને આ એમનાથી નાના. કારણ કે પટેલભાઈ અમારા વિશીપરાની અંદરમાં ઘણા વર્ષો સુધી રહ્યા અને પઢિયાર પરિવાર સાથે ખૂબ જ અંગત નાતો કહી શકાય. ની અંદરમાં પઢિયાર પરિવારનો ખૂબ જ સંબંધો રાખે છે. આપ જોઈ શકો છો કે એફસીઆઈના અધિકારીઓ અને રણજીતભાઈ સાથે કેટલો સંબંધ છે. એને 20-22 વર્ષ મિત્રો, 20-22 વર્ષથી નાગજી પાન ખાતા હતા. એટલે આજે જો એને દુઃખ છે તો એને પાન લઈને આજે એને શ્રદ્ધાંજલિ આપી છે, પાન મૂકીને. તો ખરેખર નાગજીભાઈ તમને પણ ખૂબ દુઃખ થયું છે. રોડ રડાય નહીં નાગજીભાઈ, બસ હવે બસ. જો નાગજીભાઈને પણ મારા વિશીપરાના નભાજીભાઈ આવ્યા છે, બાદરભાઈ આવ્યા છે, કોળી આગેવાનો પણ જો શ્રદ્ધાંજલિ માટે અહીંયા આવ્યા છે. અમારા ચંદુભાઈ છે, અહીંયા વિશીપરામાં જ વર્ષો સુધી રહ્યા છે, અત્યારે માવાનો વેપાર કરે છે, પણ વિશીપરા સાથે હજી પણ એમનો સંબંધ અકબંધ છે એમનો. આ ભરતભાઈ બરાસરા આવ્યા છે. તો અમારા જમાદાર આવ્યા છે ખાસ. જય માતાજી. હા, ક્યાં છો અત્યારે આપ? મોરબીથી ખાસ પધાર્યા છે અને પઢિયાર પરિવાર સાથે એમને પારિવારિક સંબંધ છે એટલે મોરબીથી ખાસ આવ્યા છે. જો જલારામ આડવે વાળા મિત્રો પણ આવ્યા છે, કારણ કે જલારામ વાળા મિત્રો જે કાંતિ બાપાથી લઈને અત્યાર સુધી બધાની સાથે પઢિયાર પરિવારને ખૂબ જ સંબંધ છે. જ્યોતિ સિરામિક્સ વાળા દરબાર પણ આવ્યા છે. યુસુફભાઈ શેરસી આવ્યા છે, ભાજપના આગેવાન. તેઓ પણ ખૂબ જ પઢિયાર પરિવાર સાથે એમનો પણ પારિવારિક સંબંધ છે. યુસુફભાઈ, આપ 2 શબ્દો જરા કહેશો પઢિયાર પરિવાર વિશે? રાજદીપસિંહભાઈ નું દુઃખદ અવસાન થયું છે. ન પૂરી શકાય એવી ખોટ છે. ઈશ્વર એમના પરિવારને અને રણજીતભાઈ અને બધાને ઈશ્વર એમને સહન કરવાની શક્તિ આપે. અમને રાજદીપસિંહભાઈને ઈશ્વર એમના ચરણોમાં જગ્યા આપે, એક પ્રાર્થના. મિત્રો, ભારતસિંહભાઈ એવા છે માજી ચીફ ઓફિસર, જેઓ અમારા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી છે. એટલે તેઓ પણ અહીંયા આવ્યા છે ને પઢિયાર પરિવાર સાથે, કારણ કે મૂળ પોતે લુણસરિયાના છે એટલે સ્વાભાવિક છે કે ધમલપર અને લુણસરિયા બે નજીકમાં હોય
એટલે ભારતસિંહભાઈ સાથે પણ એમનો પારિવારિક સંબંધ છે. मेरा नाम राम प्रकाश है, रीजनल मैनेजर FCI राजकोट से। बराबर है. राजनीति के बारे में आप बिहार परिवार के साथ आपका कैसा राज भाई बहुत ही बढ़िया थे, मेरे पास तो ऑफिस में आते रहते थे। बिल्कुल बहुत ही सॉफ्ट, बहुत ही बढ़िया, बहुत ही मिलनसार। और इनका रंजीत भाई का तो कहना ही क्या है। सही बात, सही बात. पूरा FCI परिवार, मेरे GM साहब आए हैं, DGM साहब आए हैं अहमदाबाद से, सभी इस दुख में उस परिवार के साथ खड़े हैं। सही बात. और ऐसी उम्मीद करते हैं परमात्मा उनके दिवंगत आत्मा को शांति दें और परिवार को हिम्मत दें ताकि वो इस दुख को सह सकें। आप सब मैं RL मीना, जनरल मैनेजर FCI। बराबर. रंजीत जी को मैं अभी पिछले 1 साल से जानता हूँ, बहुत ही नेक इंसान थे। पिछले इंस्पेक्शन पे मैं आया था तो इनके बेटे से मिला था, वो भी बहुत अच्छे और खुश मिजाज थे। अब जो ईश्वर को मंजूर था वो होने को कोई रोक नहीं सकता। हम ईश्वर से यही प्रार्थना करते हैं कि जो दिवंगत आत्मा है उसको सुख शांति प्रदान कर दे, अपने चरणों में स्थान दे, और जो शोक काल परिवार है उसको इस दुख की घड़ी में को सहन करने की शक्ति प्रदान दे। नहीं, वैसे बहुत दुखद घटना है ये, वैसे बहुत दुखद घटना है। और मैं तो यही चाहूँगा कि इनको थोड़ा और मजबूत करें ताकि आने वाली जो भी समय होगा उसको अच्छे तरीके से भगवान उनको शक्ति दे ताकि वो अपना फिर से सभी रूटीन में आ सके सब चीज़। FCI ના જે બધા અધિકારીઓ આવ્યા છે, આપ જોઈ શકો છો અમદાવાદ, રાજકોટથી બધેથી આવ્યા છે. બધાએ રણજીતભાઈને મળ્યા, ભૂપતભાઈને મળ્યા છે, આખા પડિયાર પરિવારને મળ્યા છે અને ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે. કોટથી આવ્યા છે. અમે ભૂતપૂર્વ FCI ના મિત્ર મંડળ છે. રણજીતભાઈ અરે ફેમિલી રિલેશન છે, કોઈ કોન્ટ્રાક્ટર તરીકે નહીં. આજે અમે દુઃખમાં ભાગીદાર થવા માટે રાજકોટથી આવ્યા છીએ. અમે છીએ MP ભટ્ટ મેનેજર હતા, DJ સોલંકી, પછી અમારા અડવાણીભાઈ અહીં વાંકાનેર રહેતા, MM ભટ્ટ, એ પણ અમારા FCI વાળા જ છે. એટલે અમે આ દુઃખમાં સહભાગીદાર થવા આવ્યા છીએ. અમે એટલી પ્રાર્થના. મિત્રો આપ જોઈ શકો છો બધા જ વિસ્તારમાંથી અલગ અલગ બધી જ જ્ઞાતિના લોકો આજે આવી રહ્યા છે. ના ભાઈઓ આવ્યા છે કારણ કે વિશીપરાની અંદરમાં બધા જની સાથે એક પારિવારિક સંબંધ છે. મિત્રો અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બાપુ બે શબ્દો આપો. બે શબ્દો આજના રાજદીપભાઈના એક દુઃખદ અવસાનથી આખા સિટીની અંદર એના ચાક લોકોમાં, પરિવારમાં, દરેક જે એનાથી બહુ નીચે રહેનારા લોકોમાં ખૂબ પ્રત્યાઘાત પડ્યો છે. હવે તો ઈશ્વર ઈચ્છા બલવાન પરમાત્માને પ્રાર્થના કરી કે દયાળુ એમના આત્માને પરમ શાંતિ આપે, એના પરિવારને આ આવેલી જે આફત છે, સંકટ છે, એમાંથી પસાર થવાની સંપૂર્ણ શક્તિ આપે એવી ભગવાન શ્રી સીતારામને પ્રાર્થના સાથે જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જો અલગ અલગ વિસ્તારના સિટીમાંથી લોકો આવતા જાય છે અને શ્રદ્ધાંજલિ આપતા જાય છે.
આપ જોઈ શકો છો મહેન્દ્રસિંહ હાલુભા ઝાલા આવ્યા છે, જે આપણા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ છે. મહેન્દ્રસિંહભાઈ, બે શબ્દો આપ જરાક કહેશો. એ તો પણ આ દુઃખદ ઘટનામાં તો શું બોલી શકી. સાચી વાત છે. પઢિયાર પરિવાર ઉપર જે આવી પડી આફત, અને પઢિયાર પરિવારને માતાજીને પ્રાર્થના કરી કે આ સહન કરવાની શક્તિ આપે અને એના સુખ દુઃખમાં કાયમ ભાગીદાર રહીએ. યુવા ભાજપના પ્રમુખ પણ આવ્યા છે ભાઈ. જો મિત્રો આખી કેટલી લાઈન છે, કારણ કે વાંકાનેર આખાની અંદરમાં પઢિયાર પરિવારના એમ કહી શકાય કે બધાની સાથે એક પારિવારિક નાતો છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારના આખા સિટીમાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. શંકરભાઈ ડેપોવાળા પણ આવ્યા છે, જે બરાબર ભૂપતભાઈ રણજીતભાઈ રહે છે એની સામે રહે છે. મિલપોરથી પ્રજાપતિ આગેવાન પણ આવ્યા છે, ધરોડિયા પરિવારના જે ભાઈઓ આવ્યા છે. જો અલગ અલગ વિસ્તારમાંથી ખોબણભાઈ આવ્યા છે, અમારા પ્રજાપતિ આગેવાન, મંત્રી સાહેબ આવ્યા છે, મામલતદાર સાહેબ આવ્યા છે. નમસ્તે પટેલભાઈ મામલતદાર પણ આવ્યા છે. જો પોલીસ ખાતાના પણ મિત્રો આવ્યા છે, ગઢવીભાઈ આવ્યા છે. જય માતાજી. જો અલગ અલગ બધા જ વિસ્તારોમાંથી બધા જ આવ્યા છે, જે આપ જોઈ શકો છો.
એ દુકાન બેસે જ છે, ખાલી બધાને મળવા હાથ લાંબો કરે. કેમ છો ભાટીભાઈ? રમેશભાઈ આવ્યા છે, અમારા બાપુ આવ્યા છે. કેમ છો? મજામાં ભાઈ? છે અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે નાયબ મામલતદારમાં પોતે સર્વિસ કરે છે. મિત્રો, ડોક્ટર પણ આ બધા મિત્રો આવ્યા છે, આપ જોઈ શકો છો. હસમુખ પાનવાળા હર્ષુભાઈ આવ્યા છે મિલપ્લોટથી. ડોક્ટર સાહેબ અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઝાલા સાહેબ ડોક્ટર પણ અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભીમાણી સાહેબ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે. તેઓ પણ અંતિમ સંસ્કાર પ્રસંગે તેઓ અને મશાકપુત્ર સાહેબ પણ હાજર હતા. અત્યારે ખાસ પારિવારિક સંબંધના કારણે પણ જો શ્રદ્ધાંજલિ માટે ભીમાણી સાહેબ આવ્યા છે. વર્મા સાહેબ આવ્યા છે, જેઓ કટલેરીની દુકાન શોપ ધરાવે છે. હસમુખ પાનવાળા હસુભાઈ આવ્યા છે, જે મિલ પ્લોટમાં એમની હસમુખ પાન ધરાવે છે. ધીરુભાઈ આવ્યા છે, જે અમારા સ્ટુડિયો વાળા રાજુભાઈના પિતાજી છે. તેઓ પણ શ્રદ્ધાંજલિ અત્યારે આપી રહ્યા છે. એસબીઆઈના અધિકારી પણ આવ્યા છે. ખાસ એસબીઆઈ સાથે પણ પઢિયાર પરિવારને ખૂબ સારો સંબંધ છે, એટલે એસબીઆઈ વતી પણ એમના જે અધિકારીઓ અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપ જોઈ શકો છો કે એસબીઆઈના અધિકારીઓ પણ ખાસ બેંકમાંથી જો આવ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વજુભા સજુભા ઝાલા પણ આવ્યા છે અને પ્રેમજીભાઈ જેપર આવ્યા છે, તો એમની પાસે પણ જઈએ. જેપરભાઈ, આપ બે શબ્દો વિનુભાઈ, તમે ભૂપતભાઈના ભાઈ રણજીતભાઈના નવયુવાન દીકરા ગુજરી જવાથી આઘાતની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે અને પઢિયાર કુટુંબ ઉપર આવી પડેલી મુશ્કેલી ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે. આ હતા દિનુભાઈ વ્યાસ, જે ભાજપના આપણા અગ્રણી છે અને મારા ખાસ મિત્ર છે, અને પઢિયાર પરિવાર સાથે એમનો પારિવારિક પણ સંબંધ છે. જેઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ પધાર્યા છે. જોઈ શકો છો અલગ અલગ ચેતન ગોસ્વામી આવ્યો છે, અમારો યુવાન તરવરાટ વાળા ભાજપના અમારા અગ્રણી ચેતનભાઈ પણ આવ્યા છે. ચેતનભાઈને વિનંતી કે પછી અહીંયા આવો. ભરત ઠાકરાણી આવ્યા છે. ચેતન, બે શબ્દ પઢિયાર પરિવારમાં એક નાનો એવો વીરલો ખૂબ જ અઘટિત છે, પરંતુ ઈશ્વરને ગમ્યું તે ખરું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ અભ્યર્થના. માજી ઉપપ્રમુખ છે અને લગભગ 3 થી 4 ટર્મ સુધી પોતે નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે રહ્યા છે. દીપકસિંહભાઈ એવા છે, અમારા નગરપાલિકામાં પોતે હેડ ક્લાર્ક તરીકે રાજુભાઈ એવા છે. ઝાલા સાહેબ, આજે શ્રદ્ધાંજલિ દેવા માટે આપ જોવો છો તો આખા સમગ્ર વાંકાનેરમાંથી
દેવસીભાઈ કડિયા પણ આવ્યા છે અમારા, જે વિસીપરાના અમારા એક ધાર્મિક કાર્યોની અંદરમાં હરમેશ જેમનો ફાળો હોય છે દેવસીભાઈનો, જે મૂળ સુધારકાના છે, તેઓ પણ આવ્યા છે. વીપી આવ્યા છે અમારા, જે મોટરના ડ્રાઈવર છે, જે એમના ફાધરને, કારણ કે પટિયાર પરિવાર સાથે ખૂબ જ અંગત કહી શકાય, એક ભાઈ જેવો સંબંધ કહી શકાય એવો એમનો સંબંધ છે, તો વીપી પણ આવ્યા છે. પરમાર પરિવારના પણ મિત્રો આવ્યા છે, આપ જોઈ શકો છો. અમારે અમિતસિંહ રાણાના જમાઈ પણ આવ્યા છે, જેઓ નાયબ મામલતદાર છે વાંકાનેરમાં ગોડાઉનની અંદરમાં, અને અમારો રમેશભાઈ ના સન પણ આવ્યા છે, જેઓ રેલવે કોલોનીમાં ઘણા વર્ષો સુધી રહ્યા છે. રાજુભાઈ એવા છે જાડેજા, જો અમારા મિલ કોલોનીના આગેવાન છે, જોઈ શકો છો. શ્રદ્ધાંજલિ માટે અમારા મોહમ્મદભાઈ રાઠોડ આવ્યા છે. મોહમ્મદભાઈ રાઠોડને કહીએ કે બે શબ્દો જરા. બહુ દુઃખ સાથે કેવું પડે છે. હા, સારા માણસનો રણજીતભાઈનો દીકરો, હા, એની આત્મામાં પહોંચી ગયો. એને હું મારી દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એના આત્માને પ્રભુ અને ઈશ્વર શાંતિ આપે. રમેશભાઈ વોરા આવ્યા છે, જે અમારા પ્રજ્ઞેશભાઈ પટેલ, જે વેપારી આગેવાન છે અને ભાજપ જિલ્લાના મંત્રી તરીકે પણ તેઓ છે. રમેશભાઈ વોરા નગરપાલિકાના માજી પ્રમુખ છે, જેઓ રાતીદેવડી મરે છે, તેઓ પણ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. મોહમ્મદ રાઠોડ અમારા સિનિયર પત્રકાર અને મારા મિત્ર એવો પણ આવ્યા છે ખાસ શ્રદ્ધાંજલિ માટે થઈને. મોહમ્મદભાઈ રાઠોડ, કે શાહના પ્રિન્સિપાલ સાહેબ પણ આવ્યા છે, જેઓ અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, આપ જુઓ છો. છે નોટરી છે અને સદારકાના પત્ની છે, ખાસ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. રાજભા ઝાલા નોટરી. છોકરો ઘણો માયૂર હતો, યારે હતો હતો. ભગવાન એના આત્માને શાંતિ આપે. જય માતાજી. પરમારભાઈ મામલતદાર આવ્યા છે, કારણ કે હમણાં પ્રમોશન મળ્યું છે ને ત્યારે મોરબીની અંદરમાં મામલતદાર છે, તેઓ પણ આવ્યા છે શ્રદ્ધાંજલિ માટે. પરમારભાઈ તેમજ નગરપાલિકાના જો અમારા જે ઓફિસના જે સ્ટાફ, જે મિત્રો જે છે નગરપાલિકાના, તેઓ પણ ખાસ અહીંયા શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. જોઈ શકો છો કાળુભાઈ ને બધા આવ્યા છે, ચિંપરામાંથી આવ્યા છે.
મિત્રો શ્રી શ્રેયા સાહેબ પણ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે, જેઓ પણ પઢિયાર પરિવાર સાથે એમનો પારિવારિક સંબંધ છે અને તેઓ પણ શ્રદ્ધાંજલિ માટે ખાસ પધાર્યા છે. શ્રેયા સાહેબ તેમજ નવગણભાઈ અમારા મિલપ્લોટના આગેવાન પણ આવ્યા છે. શ્રેયા સાહેબ ચીફ ઓફિસર અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, આપ જોઈ શકો છો. કારણ કે પઢિયાર પરિવાર સાથે શ્રેયા સાહેબને ખૂબ સારા પારિવારિક સંબંધ છે. તો શ્રેયા સાહેબ પણ આવ્યા છે, ચીફ ઓફિસર નવગણભાઈ પણ આવ્યા છે. ગૌતમ આવ્યો છે, અમારા બેંકના મેનેજર. ચીફ ઓફિસર શ્રી શ્રેયા સાહેબ પણ ખાસ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. અવસાનના રાજ પઢિયારના અવસાનના સમાચાર જાણી અને ઘણી દુઃખની લાગણી અનુભવું છું. રાજ એક ખંતીલો અને યુવાન અને પઢિયાર પરિવારનો એક હીર હતું. બરાબર છે. અને એમના અવસાનથી ઘણો એમનો પરિવાર અને સમગ્ર ગામ વાંકાનેર ઘણી દુઃખની લાગણી અનુભવે છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આ પઢિયાર પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે. અસ્તુ જય ભારત. બરાબર. વેરી શ્રેયા સાહેબ ને જણાવવાનું કે સર જો અમારે ફ્રૂટ વાળા એવા છે ભાઈ અમારા, જો બહારથી પણ ઘણા બધા સ્નેહીજનો જો મેડિકલના પણ આવ્યા છે મિત્રો. સુનિલ આવ્યો છે અમારો નોટરી. જો બધા જ મિત્રો આવ્યા છે. પઢિયાર પરિવારને જે આ દુઃખદ પ્રસંગ આવ્યો છે એ સહન કરવાની પરમ કૃપાળુ ભગવાનને પ્રાર્થના કરીએ. અને આવી કપરી પરિસ્થિતિમાં પરિવારના દરેક સભ્યો એક એમને જે પુણ્ય આત્મા છે એની પાછળ જે વૃક્ષ વાવી અને મેં ઘણી વખત જોયું છે કે ઘણા બધા એવા વૃક્ષો છે કે એ વૃક્ષોનો સહારો પશુ, પંખી અને માણસ. માણસ તો એનું કરી શકે છે વર્ણન, પરંતુ પશુ પંખીઓ નથી કરી શકતા. તો એ આ બહુ પુણ્યનું કામ છે અને આ કામ માટે એમની જે પ્રેરણા મળી એ બહુ સારી વસ્તુ છે. અને આ દુઃખદ ઘડી એ સહન કરવાની ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને શક્તિ આપે. પેલા વિશીપરાની અંદરમાં એમની હેર કટિંગની સલૂનની એમની શોપ હતી. અત્યારે તો હાર્ડવેર છે અને અત્યારે તો મોટા માણસ છે અમારા. અમારા કોંગ્રેસના અગ્રણી આવ્યા છે રાજકોટથી. આ અમારા ચેરમેન છે માર્કેટિંગ યાર્ડના, તેઓ પણ ખાસ આવ્યા છે. શકીલ પીરજાદા આવ્યા છે, જે પીરજાદા પરિવારના પીર સાહેબ પીરજાદાના સેકન્ડ નંબરના સુપુત્ર છે. તેઓ પણ આજે બધા શ્રદ્ધાંજલિ માટે
આવ્યા છે. રાજ પઢિયાર, અમારા મિત્ર રાજ પઢિયારને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છીએ. આ પીરજાદા પરિવારનો પઢિયાર પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે અને વાંકાનેર વિસ્તારમાં, વિસીપરા વિસ્તારમાં, આ વિસ્તારમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં પઢિયાર પરિવારનું મોટું નામ છે. અને રાજ પઢિયાર એક ઉત્સાહી યુવાન હતા. એમની ચીર વિદાયથી અમને ખૂબ દુઃખ થયું છે. એમના પરિવાર પર મોટી આફત આવી છે. ઈશ્વર એમને સબર આપે, શાંતિ આપે એવી દુઆઓ, એવી પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. અને અમને પણ એક મિત્ર તરીકે એક મિત્ર ખોયો છે એટલે ખૂબ મોટું દુઃખ છે રાજને ખૂબ. અને સમગ્ર પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા જેઓ ડાયાભાઈ કણસાગર આવ્યા છે, જેઓ અમારા વિસીપરાના જમાઈને મારા ખાસ મિત્ર છે, જેને કહી શકો. ડાયાભાઈ એકાદ કંઈક કહેશો, બે શબ્દ? સહાણું માણસ લાભત નહીં. હા હા જગતમાં જેની સુવાસ સારી છે ને હા 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 એ લોકો બહુ દીર્ઘાયુષ જીવતા નથી. હા. સજન મને તારો સાંભળશે સતવાર. વાહ 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 વાહ. આવા માણસો જે છે ને એ જગત છોડીને જતા હોય ને તેથી કાગા એની કાંઈ ઘરો ઘર બન્યા. વાહ વાહ વાહ. જય માતાજી, જય માતા. વાહ વાહ. જો એક જ લીટીની અંદરમાં એમને આખી રાજસીભાઈનો પરિચય આપી દીધો છે મિત્રો. અને ખરેખર જે વાત કરી છે ડાયાભાઈ કણસાગરે કે જેની નામના હોય, જે સારા વ્યક્તિ હોય, એ એમનું ટૂંકું આયુષ્ય હોય, પણ એનું જે છે, એની જે લાગણી છે એ દરેક વ્યક્તિની અંદરમાં જોવા મળે. આપ જોઈ શકો છો કે આજે વાંકાનેર આખું ઉમટી પડ્યું છે મિત્રો. એવા છે સમીર માંથી અમારા બોધુભાઈ ભાણાભાઈ એવા છે મિલપોટથી, જેઓ પઢિયાર પરિવાર સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. તેવા ભાણાભાઈ પણ આવ્યા છે મિલપોટથી, ખાસ શ્રદ્ધાંજલિ માટે થઈને. બોધુભાઈ અમારા કાનાભાઈ એવા છે, કનૈયા ટી સ્ટોલ વાળા, જે ખાસ ભાજપના અગ્રણી છે, તેઓ પણ આવ્યા છે. પંડ્યાજીભાઈ ક્યાં ગયા? પંડ્યાજીભાઈ ખાસ ના મિત્ર છે, ભાજપના અગ્રણી છે કાનાભાઈ, તેઓ પણ અહીંયા આવ્યા છે શ્રદ્ધાંજલિ માટે થઈને. જીતુભાઈ સોમાણી જે ધારાસભ્ય છે, એમના સુપુત્ર પણ એમના પ્રતિનિધિ તરીકે અહીં શ્રદ્ધાંજલિ દેવા માટે પોતે આવ્યા છે. આપ જોઈ શકો છો જીતુભાઈ બહાર ગામ કઈ હોવાના કારણે રાજવીર હોટલ વાળા પણ રાજવીરભાઈ પોતે આવ્યા છે અને તેઓ પણ અહીં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કારણ કે રાજવીર પરિવાર જીતુભાઈ સોમાણીના સુપુત્ર પણ અહીંયા આવીને જીતુભાઈ વતી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રણજીતસિંહભાઈ ઝાલા પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઠક્કર સાહેબ પણ આવ્યા છે, તેઓ પણ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. મહામંત્રી શ્રી પણ ભાજપના આવ્યા છે. રસિકભાઈ વોરા પણ ખાસ આવ્યા છે. અમૃતા હોટલ વાળા દાજીભાઈ આવ્યા છે અમારા, એમના સુપુત્ર આવ્યા છે. અમુભાઈ ઠાકરાણી આવ્યા છે. જો ઢુવાથી અમારા ખાસ પોલીસ ખાતાના જે મેઇન અમારા મિત્ર કહી શકાય, તેઓ પણ ખાસ અહીંયા શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. ચિનપરામાંથી ખાસ આવ્યા છે. એવા છે જે અમારા પાડોશમાં વર્ષો સુધી રહ્યા, અત્યારે રાજકોટમાં રહે છે. તેઓ પણ રાજકોટથી ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પધાર્યા છે. આ એમના નાના ભાઈ પણ રાજકોટથી આવ્યા છે. જો જોઈ શકો છો, વ્યાસ સાહેબ મિલપોટથી આવ્યા છે. અમરસિંહભાઈ મઢવી આવ્યા છે. અમરસિંહભાઈ, બે શબ્દો આપ જરા કહેશો? માઇક છે, રાખો. આજે જ્યારે પઢિયાર પરિવાર ઉપર આજે એક વિપદા આવી પડી છે. સાચી વાત છે. સેવાભાવી પરિવાર ઉપર જ્યારે આવી વસ્તુ બનતી હોય ત્યારે
માણસોની સંવેદના સતત એની સાથે રહેતી હોય છે. હું મારી વ્યક્તિગત રીતે આ પરિવાર હારે છેલ્લા 40 વર્ષથી સંબંધ છે અને એના આધારે હું કહું તો આ લોકોએ જે કામગીરી અને એ લોકોની સેવા એ આ વિસ્તાર માટે ઘણી મોટી છે. સમાજ માટે પણ આટલું કામ કરે છે અને હું મારી સાથે સાથે સંવેદના પ્રગટ કરું છું અને એમના પરિવાર ઉપર આવેલી વિપદાને સહન કરવાની પ્રભુ પરમાત્મા એમને શક્તિ આપે. અસ્તુ. શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, અવિરત જે પ્રવાહ કહી શકાય શ્રદ્ધાંજલિ માટે આપ જોઈ શકો છો ગામે ગામથી લોકો આવે છે, કારણ કે પઢિયાર પરિવારને બધાની સાથે પારિવારિક સંબંધ હોય. લિતેશભાઈ ચંદ્રાણા પણ આવ્યા છે અમારા, જેઓ ગુજરાત સમાચાર, ફૂલછાપ, જય હિન્દ, અકીલા, આજકાલ બધાના જે પ્રતિનિધિ છે એવા લિતેશભાઈ ચંદ્રાણા પણ ખાસ આવ્યા છે. અમારા પત્રકાર સેવા સંઘના ઉપપ્રમુખ પણ છે, તેઓ પણ ખાસ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે. રમેશ એડ્રેસ વાળા રમેશ પણ અમારો આવ્યો છે. બીજા મિત્રો જો દૂરથી આવ્યા છે, અમારા વેપારી આગેવાનો પણ આવ્યા છે ગામથી. કાનાભાઈ આવ્યા છે. કાનાભાઈ, બે શબ્દો કયો પઢિયાર પઢિયાર પરિવાર ઉપર જે દુઃખદ ઘટના આવી બની, ભગવાન એને સહન શક્તિ કરવાની શક્તિ આપે. ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના. બરાબર. કાનાભાઈ એટલે અમારા ભાજપના અગ્રણી છે. જો અમારા પત્રકાર મિત્રો આવ્યા છે, પંડ્યાજી આવ્યા છે, બધા જ મિત્રો, ખાસ ચક્રવાત વાળા મિત્રો આવ્યા છે, બધા જ મિત્રો. મિત્રો આપ જોઈ શકો છો આખા પટેલભાઈ જે 4 ભાઈ હતા, એક ભાઈ બાકી રહી ગયા હતા. પટેલભાઈ આ પ્રિન્ટિંગ પ્રેસ વાળા છે.